લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકાની સામે આવેલા શિવાલય કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. કલોલ આઈસ ફેક્ટરી ખાતે આવેલા આરકે સ્ટેશનરી સ્ટોરનું ગોડાઉન કલોલ નગરપાલિકા સામે આવેલા શિવાલય કોમ્પ્લેક્સ ખાતે આવેલું છે, જેમાં વહેલી સવારે આગ લાગતા ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. ગોડાઉનમાં આગ લાગવાની જાણ થતાં જ માલિક કે કલોલ નગરપાલિકા ફાયર ફાઇટર જાણ કરતાં જ કલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ગોડાઉનમાં સ્ટેશનરીનો માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. કલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ દ્વારા સમયસૂચક કામગીરી કરતા આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આરકે જનરલ સ્ટોરનું ગોડાઉન કલોલ નગરપાલિકાની સામે શિવાલય કોમ્પ્લેક્સમાં છે, જેમાં આજ સવારે 6 વાગે અમારા મિત્ર પડોશીએ લાલભાઈએ અમને ફોનથી માહિતી આપી કે અમારા ગોડાઉનની અંદર ધુમાડા નીકળે છે. તાત્કાલિક અમે અહીંયા આવીને જોયું તો અંદર આગ લાગી હતી અને પછી 108માં ફોન કરી 108માંથી ફાયર સ્ટેશનમાંથી કલોલ નગરપાલિકાની તરત તાત્કાલિક ફાયરમાંથી આવી ગયો છે લાઈવ બંબો અને એને આગ ઓલવી છે. અહીંયા ગોડાઉનમાં તો કોઈ વ્યક્તિ કે કોઈ જાનનું કોઈ નુકસાન ના થાય, પણ લગભગ બધું માલ ખરાબ થઈ ગયો છે. ગોડાઉન આગ લાગવાથી બધું ટોટલી નુકસાન છે. અંદાજે 10થી 15ની અંદર ગણતરી મૂકવાની. હાલ પણ તો કઈથી કઈ શકીએ, બધું કાઢવું પડશે. 10ની ગણતરી મૂકવી પડશે.